હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ ચિંતન અખાણી. જે લોકો સેમેસ્ટર 1 ડિગ્રીમાં છે અને સેમેસ્ટર 3 ડિગ્રીમાં છે અને જે ડિપ્લોમા 2 ડિગ્રીના સ્ટુડન્ટ્સ છે, એ તમામે તમામ વિદ્યાર્થીઓ માટે બહુ જ અગત્યનો ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર છે જે તમારે સમજવાનું છે. કેમ કે આ વસ્તુ જો તમે નહીં કરો તો તમને લોકોને ડિગ્રી નહીં મળે. અત્યારે આ વર્ષે અત્યારે જે લોકો 8મું સેમેસ્ટર પાસ કરી ચૂક્યા છે પણ આ રૂલ ફોલો નથી કર્યો તો એ લોકોને ડિગ્રી મળવામાં તકલીફ પડી ગઈ છે. ઓકે, એના માટેનો સર્ક્યુલર છે, હું તમને સમજાવીશ, ધ્યાનથી સમજો ને એક સરસ આઈડિયા બી આપીશ એના માટેનો. અને લાસ્ટ ડેટ કાલે છે એટલે આખો વિડીયો ધ્યાનથી સમજી લેજો. હવે જીટીયુમાં એક રૂલ છે 100 પોઈન્ટ એક્ટિવિટીનો. હવે આ જે 100 પોઈન્ટ એક્ટિવિટીનો જે રૂલ જે છે એમાં દરેકે દરેક સ્ટુડન્ટે 100 પોઈન્ટ ભેગા કરવાના હોય. 100 પોઈન્ટ તમારે ભેગા કરવાના હોય 4 વર્ષની અંદર. 4 વર્ષની અંદર 100 પોઈન્ટ કરવાના છે ભેગા. અલગ અલગ કોર્સ કરીને એના સર્ટિફિકેટ મેળવવાના હોય છે અને સર્ટિફિકેટ 100 પોઈન્ટ એક્ટિવિટી પોર્ટલ પર અપલોડ કરવાના હોય છે. ઓકે, અને જે ડિપ્લોમા 2 ડિગ્રીના સ્ટુડન્ટ્સ છે એ લોકો 75 પોઈન્ટ્સ કરવાના હોય છે. બરાબર, કરવાના તો હોય જ છે. હવે એના માટે એક ફ્રી ઓફ કોસ્ટ જે છે કોર્સ છે એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. મેં પહેલા વિડીયો બનાવ્યા ત્યારે કીધું હતું કે 1000 લોકો માટે આપણે ફ્રી છે. એમાંથી 640 લોકોએ ફ્રીમાં એ ડાઉનલોડ કરી નાખ્યું છે. 360 લોકોને હજુ જગ્યા બાકી છે જે લોકોને ફ્રીમાં એ કોર્સમાં એનરોલ થવું તો થઈ શકે છે. અને એમાંથી એ કોર્સમાં એનરોલ થશે એટલે સર્ટિફિકેટ જે છે એ સર્ટિફિકેટ એ લોકો એમાંથી ડાઉનલોડ કરી શકશે. સર્ટિફિકેટ કેવું મળશે એ પણ તમને બતાવી દઉં છું. આ તમારું સર્ટિફિકેટ છે, આ સર્ટિફિકેટ મળશે. અને બહુ જ મોટી કંપની છે ઇન્ડિયાની, જેવી તેવી કંપની નથી, અને એનું સર્ટિફિકેટ છે, ફ્રી ઓફ કોસ્ટ મળશે. આ 1000 રૂપિયાનું છે. પણ નીચે જે મેં વિડીયો મૂક્યો છે એ વિડીયોમાં તમે ફોલો કરશો તો એ પ્રમાણે તમને ફ્રીમાં મળી જશે. હવે ખાલી 360 લોકો માટે ફ્રીમાં અવેલેબલ છે. જે લોકોને જોડાવવું હોય એ લોકો જોડાઈ શકે છે. હવે ઘણા બધા લોકોને આ ડાઉનલોડ થતું નથી, તો ડાઉનલોડ થવા માટે તમે શું કરશો? તમે જ્યારે ફ્રીમાં એનરોલ કરશો એટલે નીચે લખેલું આવશે, સ્ટેપ બાય સ્ટેપ આ વસ્તુ તમે ફોલો કરજો, તમને વાંધો નહીં આવે. તમે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરશો. સ્ટેપ નંબર 1 શું છે? તમે જ્યારે એનરોલ થશો એટલે લખેલું આવશે સ્ટાર્ટ લર્નિંગ. આ સ્ટાર્ટ લર્નિંગ પર તમે ક્લિક કરશો એટલે બધા જે વિડીયો છે એ વિડીયો દેખાવાના સ્ટાર્ટ થશે. અંદર જે કોર્સ છે એના વિડીયો દેખાવાના સ્ટાર્ટ થશે. અને વિડીયો દેખાવાના સ્ટાર્ટ થશે એ પછી તમે બધા વિડીયો ફટાફટ પૂરા કરી દેવાના. તમારા બધા વિડીયો ફટાફટ પૂરા કરી દેશો એટલે નીચે ક્વિઝ આપશે. એ ક્વિઝ તમારે એટેન્ડ કરવી પડશે. બરોબર છે? એ ક્વિઝ તમે એટેન્ડ કરશો એટલે પછી તમે જેવી એટેન્ડ કરશો એટલે તમારે નીચે ડાઉનલોડ સર્ટિફિકેટનો ઓપ્શન આવી જશે. બીજી વસ્તુ કે જો તમારે ક્વિઝમાં પ્રોપર માર્ક્સ નહીં આવે તો સર્ટિફિકેટ નહીં આવે. બટ એનો બી તમને આઈડિયા આપું છું કે તમે ક્વિઝ આપશો એટલે કયા સાચા આન્સર છે કયા ખોટા આન્સર તમને ત્યાં ખબર પડી જશે. અને પછી ફરીથી ક્વિઝ આપજો એટલે એના સાચા આન્સર તમે આપી દેશો એટલે તમારે ત્યાંથી ફ્રી ઓફ કોસ્ટ સર્ટિફિકેટ ડાઉનલોડનો ઓપ્શન આવી જશે. જે આ વિદ્યાર્થીને આવ્યો છે એવી રીતે તમને પણ એ ઓપ્શન આવી જશે. ઘણા બધા વિદ્યાર્થીઓને આ તકલીફ હતી, પણ જો જે લોકો સ્માર્ટ છોકરા છે એ ગમે તે રીતે ડાઉનલોડ કરી જ નાખે છે. અને ઘણા બધા લોકો પર્સનલમાં મેસેજ કરે છે કે સર ડાઉનલોડ નથી થતું. તમારે થોડું ફેંદવાનું, મળી જ જાય. ના મળે શું, આપણે બધા હોશિયાર છીએ, એન્જિનિયર છીએ, થઈ જાય, બહુ સિમ્પલ છે. રાઈટ? તો આ તમે સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશો. હવે જીટીયુનો સર્ક્યુલર શું છે? આ હવે છેલ્લા 360 વિદ્યાર્થીઓ માટે બાકી છે, વધારે નહીં. હવે જે જીટીયુનો સર્ક્યુલર છે એ શું કહે છે? જીટીયુનો સર્ક્યુલર એવું કહે છે કે તમારે જે 100 પોઈન્ટ જે છે એ 100 પોઈન્ટ એક્ટિવિટીમાં સર્ટિફિકેટ અપલોડ કરવાની જે છેલ્લી તારીખ છે એ 25/12 છે. જો એન્ટ્રી વિલ બી ઓપન ફોર સ્ટુડન્ટ્સ ટીલ 25/12/2023. આફ્ટર ધેટ નો એન્ટ્રી વિલ બી એન્ટરટેઇન્ડ એઝ અ પોર્ટલ વિલ બી લોક્ડ. પોર્ટલ તમારું લોક થઈ જશે એટલે કાલે લાસ્ટ ડે છે. અને એના પછી તમારા જે ઇન્ટરનલ ફેકલ્ટી છે એને એ અપ્રૂવ કરશે. તમે જે પણ સર્ટિફિકેટ અપલોડ કર્યા હશે એ સર્ટિફિકેટને અપ્રૂવ કરશે. એ અપ્રૂવ કરવાની છેલ્લી તારીખ 5 જાન્યુઆરી છે. આ કોના માટે છે? ઓનલી ફોર ઓલ ધ સ્ટુડન્ટ્સ હુ આર એડમિટેડ ટુ 4 વર્ષનો બીના પ્રોગ્રામમાં એન્ડ ડિપ્લોમા ડિગ્રી પ્રોગ્રામમાં ઇન એકેડેમિક સેમેસ્ટર 1 એન્ડ સેમેસ્ટર 3. જે સેમેસ્ટર 1માં BE બીટેકમાં છે અને સેમેસ્ટર 3માં BE બીટેકમાં છે અથવા તો ડિપ્લોમા ટુ ડિગ્રી વાળા છે, એ બધા જે છે એ તમારે આ સર્ક્યુલર તમારા માટે જ છે. બરોબર? અગત્યનો છે, ઇમ્પોર્ટન્ટ છે. બીજી વસ્તુ એ કે 100 પોઈન્ટ એક્ટિવિટી પોર્ટલ કયું છે? તો 100 પોઈન્ટ એક્ટિવિટી પોર્ટલ આ રહ્યું. હવે આમાં તમે ઘણા બધા લોકો એકાઉન્ટ બનાવી કાઢ્યું હશે. સેમેસ્ટર 3માં જે હશે, સેમેસ્ટર 1ના સ્ટુડન્ટ છે એ લોકોને આમાં કદાચ એકાઉન્ટ બનાવવાનું બાકી હશે. સેમેસ્ટર 3માં જે ડિપ્લોમા ડિગ્રીના સ્ટુડન્ટ છે એ લોકોને આનું એકાઉન્ટ બનાવવાનું બાકી હશે. આ જે 100 પોઈન્ટ એક્ટિવિટીનું પોર્ટલ છે એમાં તમારે શું કરવાનું છે? પહેલા કરશો, ક્લિક કરશો રજિસ્ટ્રેશન ઉપર એટલે આ તમારું છે રજિસ્ટ્રેશન ફોર્મ. એમાં તમારે તમારો એનરોલમેન્ટ નંબર નાખવાનો, તમારે જે પાસવર્ડ રાખવો હોય પાસવર્ડ રાખવાનો, કોર્સ, સ્ટુડન્ટ નેમ, ઇન્સ્ટિટ્યૂટ, બ્રાન્ચ, ઈમેલ આઈડી ના
અને બેક ટુ લોગિન પર જવાનું છે, બરાબર. એટલે તમે કરશો, અહીંયા આગળ તમે નાખશો ને એનરોલમેન્ટ નંબર અને ગો ઉપર ક્લિક કરશો એટલે ઘણી બધી વસ્તુ તમારી આવી જ જશે, બરાબર. ગો ઉપર ક્લિક કરશો એટલે અને બેક ટુ લોગિન પર કરશો એટલે તમારું લોગિન થશે અને લોગિન કર્યા પછી તમે આ 100 પોઈન્ટ એક્ટિવિટીમાં રોલ તમારે શું લેવાનો, સ્ટુડન્ટનો લેવાનો, યુઝર નેમ પાસવર્ડ નાખવાનું, કેપ્ચા નાખીને લોગિન કરવાનું. લોગિન કરીને અંદર જઈને તમારે આ 100 પોઈન્ટ જો મેં સર્ટિફિકેટ તમને બતાવ્યું એ સર્ટિફિકેટ તમે લોકો અપલોડ કરી દેજો, બરાબર. આવા જેટલા બીજા પણ સર્ટિફિકેટ આવશે એ સર્ટિફિકેટ પણ તમને હું ઇન્ફોર્મ કરતો રહીશ, પણ આ મિસ ન કરતા. અને 100 પોઈન્ટ એક્ટિવિટી પોર્ટલની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. ઓકે, થેન્ક યુ સો મચ, બાય.